હનુમાનજી મંદિરની આગળ જગદીશ પરસાણની સામે એક એક્ટિવા કાકાના સ્વિફ્ટ ડિઝાયર ગાડી ફૂલ રફતારથી આવતી કાર કાકાને ટક્કર મારી હતી। ઓપી રોડ પાસે પંચમુખી હનુમાનજી મંદિરની આગળ જગદીશ પરસાણની સામે એક એક્ટિવા કાકાના સ્વિફ્ટ ડિઝાયર ગાડી ફૂલ રફતારથી આવતી કાર કાકાને ટક્કર મારી હતી। કાકાના માથાના ભાગે ઈજા થતાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે અકોટા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર ચાલકને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયો। એકચ્યુઅલી મારી પર હમણાં ફોન આવ્યો કે તમારા માસાનું એક્સિડન્ટ થયું છે અને બેન્કર જે આપણે ઓલપાડ બેન્કર છે હોસ્પિટલ ત્યાં નજીકમાં કંઈ એક્સિડન્ટ થયો છે અને કોઈ સ્વિફ્ટ ગાડીવાળો રમફાટ ચલાવીને એ માસાને ઉડાયા છે અને એક્સિડન્ટમાં અમને એવું જાણવા મળ્યું છે કે એક્સપાયર થઈ ગયા છે, બરાબર। અને આ દિવસે દિવસે આ જે ઘટનાઓ બની રહી છે તો મારી સરકાર સમક્ષ અને જે બરોડા પોલીસ કમિશનરની એક માંગ છે કે તાત્કાલિક એક્શન લો આવા લોકો સામે કે આવી ઘટના બરોડામાં ના બનવી જોઈએ, બરાબર। આજે અમારા સાથે બની કાલે કોઈ બીજા અન્ય સાથે પણ બની શકે છે, તો તાત્કાલિક જે પણ ગુનેગાર જે અત્યારે ઝડપાયો છે અમને જાણવા મળ્યું છે કે અકોટા પોલીસ સ્ટેશનમાં છે, એ છૂટવો ના જોઈએ, બરાબર। તો તાત્કાલિક એની સામે કડક પગલાં લે એવી મારી માંગ છે। મુખ્યત્વે જે તમારા માસા કહી રહ્યા છો તેની ઉંમર કેટલી હતી? લગભગ ઉંમર એમની 60ની આસપાસ હોવી જોઈએ, 60-62ની આસપાસ, 68 અત્યારે એમને અહીંયા ગોત્રી આવ્યા તો ગોત્રીથી ત્યાં એમને એસએસજી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે, એક્સપાયર થઈ ગયા છે એવું જાણવા મળ્યું છે, બરાબર। માગણી શું છે આપની? મારી માગણી એવું છે, હું મારી ઓળખાણ પહેલાં આપી દઉં, હું મધ્ય ગુજરાત એસપીનો પ્રેસિડેન્ટ છું। મારી માગણી એ છે કે જે પણ ગુનેગાર છે આ જેને પણ એક્સિડન્ટ કર્યો છે છૂટવો ના જોઈએ, તાત્કાલિક એની સામે કડક પગલાં થવા જોઈએ। આ દરરોજનો સિલસિલો ચાલી રહ્યો છે એક્સિડન્ટનો અને સરકાર કે આપણે જે પણ જે છે એ કશું કરી રહી નથી, રોજ આ ઘટના બની રહી છે। તો મારી એક વિનંતી છે કે તાત્કાલિક આ પગલાં લે અને જે પણ આરોપી છે છૂટવો ના જોઈએ કોઈ પણ સંજોગોમાં।